મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્ણાટકને મહારાષ્ટ્ર અને ગુજરાત જેટલું મહત્વ આપવાની માંગ કરી. કર્ણાટકને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્ર અને ગુજરાતની જેમ કર્ણાટકને પણ પૂરતું મહત્વ આપવાનો અનુરોધ કર્યો છે. બંગલુરુમાં મુખ્ય રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન સંબોધનમાં તેમણે કેન્દ્ર સરકારથી કેટલા મોટા વિકાસ કાર્ય અને પરિવહન માટે વધારાની સહાયતા માંગો. તેઓએ જાણકારી આપી કે કર્ણાટકની ઝડપી વૃદ્ધિ અને વિકાસ માટે સમાન ધ્યાન આપવું આવશ્યક છે. સિદ્ધારમૈયાએ જણાવ્યું કે કર્ણાટકની બધી મહત્વની રોકાણ અને સહાય ગુજરાતને આપવામાં આવી રહી છે અને કર્ણાટક પાછળ રહેતી તેમણે વડાપ્રધાન મોદી પર પોતાની રાજ્ય ગુજરાત માટે પક્ષપાત કરવા હોવાનો આરોપ લગાવ્યો છે અને અહીંના રાજકીય નેતાઓની તાળમેળ ન હોવાની નિંદા કરી છે. વિવિધ પ્રદેશના ખેડૂતો માટે ફાર્મ લોન મર્યાદામાં ઘટાડો અને મહત્વના જળ સંસાધન પ્રોજેક્ટ્સ માટે જલ્દી મંજૂરીઓની માંગ સીધા વડાપ્રધાન સુધી પહોંચી છે. સિદ્ધારમૈયા આવેલા મેઘડોતુ અને કલસા બંધુરી પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારને દબાણ કર્યા છે, જેથી વિકાસ ફસાયો ન રહે. સહારો અને વિકાસ માટે કર્ણાટકને સમાન મહત્વ આપવાની અપીલ કરતી વખતે સિદ્ધારમૈયાએ બંગલુરુના ટેક હબ હોવા અને વ્યાપક સંપત્તિ ફાળવણીના હક માટે કેન્દ્રને દબાણ કર્યું. તે દર્શાવે છે કે કર્ણાટકને પણ મહારાષ્ટ્ર અને ગુજરાત જેટલી ખાસ પરવાનગી અને સહાય અપાય ત્યારે જ તે વિકાસમાં આગળ વધી શકે. ಇವತ್ತು ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿಂದ ಬೆಳಗಾವಿಗೆ ಟ್ರೈನ್ ಕೂಡ ಒಂದೇ ಭಾರತ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ರೈಲು ಆಗಿದೆ. ಅದನ್ನು ಕೂಡ ಇವತ್ತು ಚಾಲನೆ ಮಾಡತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿದೆ. ಇನ್ನೂ ಒಂದು ಅಮೃತಸರದಿಂದ ಶ್ರೀ ಮಾತಾ ವೈಷ್ಣವ ದೇವಿ, ಆಮೇಲೆ ನಾಗ್ಪುರದಿಂದ ಪುಣೆವರೆಗೆ 3 ಒಂದೇ ಭಾರತ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ರೈಲುಗಳಿಗೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ಚಾಲನೆಯನ್ನು ನೀಡಿದ್ದಾರೆ. ಇದರಿಂದ ಹೆಚ್ಚು ಅನುಕೂಲ ಆಗ್ತದೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಆದರೆ ಒಂದು ನಮ್ಮ ರಾಜ್ಯನೂ ಕೂಡ ಹೇಗೆ ಮಹಾರಾಷ್ಟ್ರ ಮತ್ತು ಗುಜರಾತ್ ರಾಜ್ಯಗಳಿಗೆ ಹೆಚ್ಚು ಒತ್ತು ಕೊಡ್ತೀರಿ, ಹಾಗೆಯೇ ಕರ್ನಾಟಕಕ್ಕೂ ಒತ್ತು ಕೊಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಮನವಿಯನ್ನು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಲ್ಲಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಏನು ನಗ್ತಾ ಇದ್ದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ಹೆಚ್ಚು ಸಹಾಯವನ್ನು ಇದಕ್ಕೆ ಮಾಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರಿ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ.